નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગોત્રી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાનીના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક વિભાગના વડા ડોક્ટર હિતેશ રાઠોડ અને તેમની ટીમે ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ પાસે આવેલી જગ્યામાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળી વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આયોજિત આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અને હોસ્પિટલ પરિસરને વધુ હરિયાળું બનાવવાનો રહ્યો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમમાં હોસ્પિટલના સ્ટાફે પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો. વડોદરાની જમીન એટલી સારી છે ને કે કોઈ બી છોડ ઉગાડો ઉગી જાય છે. અને આમ સીધો રે ને તમે બધા જ ઉગાડો વાળા હા ભાઈ એને રસ્તો બદલી દીધો ને નમસ્કાર. અત્યારે જે વરસાદી વાતાવરણ સમગ્ર રાષ્ટ્રમાં જામ્યું છે ત્યારે આપણા ગુજરાતમાં ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમ પર અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે નાનો. અને અવનવા આંબા છે, ફળના વૃક્ષ છે, છાંયડો કરે એવા વૃક્ષ છે, એનું અમે રોપણ કરીએ છીએ અને એનું જતન પણ કરીએ છીએ. હું તમામ જનતાને અપીલ કરું છું કે આ એક સારો સમય છે વૃક્ષારોપણનો, કે આપણે એવી જગ્યાએ વૃક્ષ ઉગાડીએ કે ભવિષ્યમાં આપણે એને કાપવા ના પડે અને તોડવા ના પડે. સરકારે નિયત કરેલી જગ્યા જેને ગ્રીન ઝોન, કે જ્યાં આપણે ઓલરેડી વૃક્ષ ઉગાડી બી શકીએ અને એનું જતન પણ કરી શકીએ. તમામને અપીલ કરું છું કે એવી જ જગ્યાએ વૃક્ષ ઉગાડો અને એનું જતન કરો. આપણી ધરતીને લીલીછમ કરીએ અને આવનારા સમયમાં જે ગ્લોબલ વોર્મિંગ છે, ગરમીની જે સિઝનમાં આપણને તાપ પડે છે તેની સામે રક્ષણ મળે. આ સિઝનમાં વૃક્ષારોપણ કરવું કેટલું સારું? આ જ સિઝનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. 4 વર્ષ સુધી તમારે પાણી આપવાની જરૂર નહીં, ઠંડકવાળું વાતાવરણ છે. અને ફળના ઝાડ પણ ઉગાડવા જોઈએ જેથી કરીને પશુ પક્ષી અને જે ગરીબ દર્દી છે, જે ફ્રૂટ્સ નથી ખરી શકતા, એ લોકોને પણ ભવિષ્યમાં ફળ ફૂલ વૃક્ષ મળી શકે અને પક્ષીઓને પણ ખાવાનું મળી રહે. એ ટાઈપનું અમારું આયોજન છે.